સૌરભભાઈ ની છોકરી આવી ગઈ તો જબલું દેવાય નથી કોઈ. આ જો હજી તમારે માનવ જબલું દેવા જવાનું છે. જોજી કેવા વ્યવહાર છે. માનવ બાપુ કેળું પાક પકવશે તો તમારા ઘરમાં આવશે તો તમે ખાઓ, નહીતર ભૂખા બેઠા બહાર ખાઓ. કાશે બધા ડોક્યુમેન્ટ તો બરાબર છે કે આધાર કાર્ડમાં જ ગોટાળો છે. હવે એ સુધારવામાં તો બહુ તકલીફ થવાની છે, કેમ કે એના વગર તો કઈ કામ થાય નહીં. હવે જા ને મેં એને નથી મોકલી. જલ્દી આ પર તમારું નામ મેં કઈ નથી કીધા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો. સવારના દીવાબત્તી પૂજા થઈ ગયા છે, ચા નાસ્તો થઈ ગયો છે અને ઘરના અડધા કામ થઈ ગયા છે ને અડધા કામ પડ્યા છે. અને જો કેરી તો છે ને બધી એકારે પાકી ગઈ છે અને ઘરમાં છે ને મીઠી મીઠી જ સુગંધ આવે છે. કા સાહેબ? સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. માનવ બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ઠાકોડો ઉતરી ગયો? નિંદર પૂરી નથી થઈ, કેમ કે કાલે 2 વાગે આવ્યા ને હુતા હુતા તો 3 સાડા 3 થઈ ગયા અને પાછા સવાર વહેલા ઉઠ્યા, કેમ કે આજ અમારું માનવભાઈ ને વ્યવહારિક કામે જવાનું છે. વ્યવહારિક કામે કેવું કે હવે અમારો માનવ છે ને મોટો થઈ ગયો છે, કેમ કે હવે એના નોખા વ્યવહાર ચાલુ થયા. જો લગ્નમાં નોખો જાય વ્યવહારમાં, કેમ કે ગ્રુપ સર્કલમાં જવું પડે. અને આજ તો અમારા માનવભાઈ જવાનું છે ખરખર બેહવા જવાનું છે. કા બેહણામાં, કેમ કે એના મિત્ર છે ને એના પપ્પા એક્સપાયર થઈ ગયા છે, તો આજે 9:30 થી 11:30 નું બેહણું છે. તો માનવ કે મારે જવું પડશે, એમાં નહીં હાલે. તો સારું ને, જો એને લગ્ન કરવું, પૈણાવી દઉં ને પેલા એને ઘરની જવાબદારી ને વ્યવહારિક કામ સંભાળી લીધા, એટલે હવે ઉપાધિ નહીં કે અમારા ઓલામાં કુટુંબમાં જવા કરવાનું થાય ને તો માનવભાઈ જાય. બરાબર ને સાહેબ? એટલે છોકરાઓ છે ને 17-18 વર્ષના થાય ને તો એની ઉપર થોડીક જવાબદારી નાખી દેવાય. લગ્ન પ્રસંગમાં તો જતા જ હોય, પણ આવા વ્યવહારિક કામ દઈ દેવાય એટલે ખબર પડે કે ન્યા જાય તો હું બોલવું, હું કેવું. તો તું ન્યા જઈને ક્યાં હું ઈ તમને કે હજી તો મિલા પાસે જવાનું છે ને, કેમ કે મિલન ના મમ્મી એક્સપાયર થઈ ગયા. તો અહીંયા સાહેબ ને હું તો જઈ આવ્યા બેહણામાં ને આમે ગયા હતા, પણ માનવ નો ખાસ મિત્ર છે એટલે જવું પડશે. તો ન્યાય જવાનું છે એટલે માનવ ને જો એક ધકે કેટલા કામ થઈ ગયા. કેરી નું તો બાનું હતું નહીં, આ બધા મોઢે જવાનું હતું, જવું પડે ને ભાઈ. અમારો માનવ નો વ્યવહાર કેવડો. હા, જેથી મને સાહેબ તેડવા આવ્યા હતા ને તેથી જ રાત્રે મમ્મી તેથી જ મમ્મી એક્સપાયર થઈ ગયા હતા, એટલે એને 2.5-3 મહિના થયા. હા, ફોનમાં તો વાત થતી હોય, પણ ફોનમાં વાત કરીએ ને રૂબરૂ જાય એમાં ફેર પડે. આ કામ કેવા હોય ખબર? ન્યા જઈને આપણે બસ આ સાંત્વના આપીએ ને 2 શબ્દ બોલીએ તો એ માણાને સારું લાગે ને આપને એમ થાય કે આપણે જઈ આવ્યા. ને આ એક રિવાજ છે ને વ્યવહાર છે કે વ્યવહાર જવું પડે કે આજે એની ઘેર સત્કાર આપી દે. એક આ લક્ષ્મણ ના લગ્ન માં વળી ગયો, બાકી તો ક્યાંય તારી એક્ઝામ હોય. આજે હજી તમારે માનવ જબલું દેવા જવાનું છે. જોજી કેવા વ્યવહાર છે. એટલે અત્યારથી અમારા માનવે છે ને આમ કયો ને ચારેય બાજુ વ્યવહાર પાથરી દીધો. પછી તારા લગ્ન માં બધાને સાચવવા પડશે ને, તો પછી તું નથી ગયો તો એ કહેતો કે અમારી પાસે કામ છે નહીં આવીએ. કોઈ નો આવે, આવવું જ પડે. આવવું જ પડે. બાપા આવે તો તાર બાપાને કાનો મોકલા. અમને કીધું હતું, પણ અમારે ત્યાંથી જવાનો ટાઈમ ન મળે, પહોંચાય નહીં. ઓલું નેન્યા હોય ને તો છોકરાઓ જઈ આવે ને એવું બધું છે. તો હાલો, હજી નવા કપડા ધોવાના છે, ઢગલો કપડા પડ્યા છે, કચરા પોતા થઈ ગયા છે. મમતા બેન આવે એટલે વાસણ ઉટકાઈ જાય, પછી બીજા કામ લઈએ. કા તાર કેટલા વાગે જવું? હરભજનભાઈ નો ફોન આવે પછી કા 2 દોસ્તારો જઈ આવે ને તો સારું. હાલો, અમારા મીઠુડા બેન તો હજી હુતા છે, કેમ કે વધારે એને થાકવાડો લાગ્યો, પણ મજા એવી આવી ને એની વાત પૂછો માં. ગામનો કાલે બહુ જ મજા આવી ખરેખર. અને તમારો બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર કે તમે અમારા ખુશીમાં સામેલ થયા અને તમે બધા ખુશ થયા કે અમે જમીન લીધી ને ખાતેદાર થયા એ બદલ. તો રિયલમાં તમે અમારી ફેમિલી છો, કેમ કે કાલનું તો કમેન્ટ બોક્સ ભરાઈ ગયું છે આખું. કોંગ્રેચ્યુલેશન ને અભિનંદન ને એક બેને કીધું, જો મેં તમને કીધું તું ને તમે જમીન લીધી, નામ તો ભૂલાઈ ગયું.
મેં તમારો કમેન્ટ વાંચ્યો તો મને એમ થતું હતું કે તમને રિપ્લાય દઉં કહું, આંબાવાડીમાં પણ કેમ કહું કેમ કે માનવ આવ્યા પછી જ કહેવાનું હતું ને કમેન્ટ બધા વાંચતા જ હોય તો પછી બધાને ખબર પડી જાય, તો પછી આ જે તમને ખુશી ને આનંદ થયો ને એ આનંદ નો રહે. હા, કપડા ખરીદી કરવા જાય આંબાવાડીમાં, કેના લેવા? પપ્પા નથી લેવાના. હવે આ કબાટ ગંજી નહીં લઈ તો ખેતી કેમ કરશે? હવે એમાં ધોતિયા નો પહેરવાનું હોય નહીં, એમાં તો ઓલી કેપરી જ પહેરવાનું હોય. કોઈ દી પહેરી નથી ને કાબા, માથે ઓલું કોઈ બાંધશે? કઈ નથી. કોઈનો ઝબક જીવડાય નો. પેરણ કેવાય પેરણ. ના 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 ના, પણ ખેતીમાં ઓલું ધોતિયું ને ગંજી જ મજા આવે. પરસેવો એક પન્યું ખંભે રાખવાનું, આ પરસેવો તો આ પેઢીને તાળા માર દેવા. આ ગાડે સાહેબ છે ધંધો. તો આ સેવ સોના ઉગલે કા ઈ સોનું આઈ વેચજો સાહેબ. કાકો બે દી બેન, બે દી. સગાડું લઈને માનવનો બાપુ જમીયો. ગીત ગાવાના નથી તે ભણવાયા મારે નથી ઠાકોરજી થાવ. ઠાકોરજી થાય ને તો બહુ ઠાકોરજી એ આપણું કામ નહીં કા. કા? આપણે રિટાયર થાય ને છે ને ત્યાં મસ્ત મકાન બનાવીને રહેવાનું છે. ભરવાની છે. અને દીકરા આ વખતે તો ઈ કે વરસાદ થયો નથી, પાક એમના મજી વેચાવો નથી, ભાવ આવ્યા નથી. હા, ભાવ વધી ગયા, દુકાને કઈ છે નહીં કા. મોદી બાપાએ ના પાડી છે કે હમણાં સોનું ખરીદતા નહીં, એટલે ક્યાંય પહોંચાય એમ નથી. તું થોડુંક એડજસ્ટ કરી ખેડૂત લે. આંદોલનમાં બી હવે કઈ એમને થોડું ખેડૂત બને. પછી એમ નહીં, કરવી પડે. આ ઈ બાજુ તો સેલ આવી જાય બરાબર, તો નુકસાન જાય તો પાક ધિરાણ છે કે કઈ પણ હોય એમાં તો બધા જાય તો એમાં જોડાવવું પડશે ને. ન્યૂઝ ચેનલમાંય બોલવું પડે તારે daily. ભાગધારીઓમાં નહીં, મારે કઈ ઉપાધિ નથી. ઉપાધિ તારા નામની છે. હા, એનું તો કઈ નામ છે નહીં એટલે જોયું ને મને આજે કે મોકલી અમારો દે. પાક ભરી ગયો તો સરકાર અમારી સામું જોતી નથી. ન્યૂઝ ચેનલમાં. મારા છોકરા નાના છે કા, બહાર ભણે છે, એનો ખર્ચો મારે કેમ ઉપાડવો, કેમ એડજસ્ટ કરવું, થોડીક તો અમારી પડે. એટલે બધી પ્રેક્ટિસ ચાલુ કરી દેજો. થોડોક ટાઈમ આવે જ છે કે એમને થોડું ખાતેદાર ચોમાસું માથે આવે આ કા? ભગવાનને અડધી કલાક પ્રેક્ટિસ કરવાની. નહીં ક્યાંય ભૂલાઈ જાય તું તાર મને જ્ઞાતિ તું કહેજે એટલે મારે વાંધો ન. આપણે બોલવામાં જ કોઈ પહોંચે નહીં તો તમને ખબર તો છે. ભાઈ લાગે પ્રેક્ટિસ કરવાનું, ખેડૂત જેવું કામ થાય નહીં કોઈનું. આ તો ઘણી જમીન વેચી દે એટલે. બાકી મને ખેતી બહુ ગમે ને તાર પપ્પાને બહુ શોખ હતો કે ભાઈ જમીન હોય ને તો એને 2-4 દિવસ ત્યાં ફાર્મ હાઉસ મસ્ત મકાન બનાવ્યું હોય ને તો કુદરતી વાતાવરણમાં ત્યાં રહીએ. આપણે દેશી ચૂલો તો વાપરીએ જ છે, એટલે દેશી રેણી કેણી છે ને વધારે આપણે ગમે. આ છે ને હાઈફાઈ ને લાઈફસ્ટાઈલ વાળી જિંદગી કરતા. અને નથી ચૂલા કાઢ્યા ઘરમાંથી ને ને હા. આપણે દેશી ધાબામાં ખાવા જાય. આ જો ને આ એક ધારા ઉપડા ભાઈ આ હરખ લાગે છે. તમને બધા જો એ કોંગ્રેચ્યુલેશન આંદોલનમાં ઉતરાય કે અમને આ જમીન બધા મળી. મહેનત કરીને પૈસા કમાઈ ખાવા હાટું થઈને. ખેડૂત મહેનત કરે તમે બધાય ખાવ એના હાટું. હા, ઈ આગળ જો ના પાડી દઈ ને તો કોઈના ઘરમાં છે ને ચૂલો ન પેટે. પણ હવે સમજતા જ ભલે નથી. તૈયાર લઈને ખાઈ લેવું કે તૈયાર આવશે હા, ક્યાંથી? ખેતીથી ખેડૂ પાક પકવશે તો તમારા ઘરમાં આવશે તો તમે ખાઓ ને, નહીતર ભૂખા બેઠા બહાર ખાઓ કાશે. તો હાલો હવે સાહેબ ને દુકાને જવું છે, અમારા માનવભાઈ ને બેહણામાં જવાનું છે, તો એ પોતપોતાના કામે જાય ને અમે અમારું કામ લઈ લઈએ. તો તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો અને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. હાલો, માનવભાઈ રેડી થઈ ગયા છે, હવે જાય છે. અને આ માથું તો જો ગરમીમાં નીતરે જરાક ટુવાલ લઈને કોરું કરી ને, આ ટુવાલ પડ્યું કેવી ગરમી થાય છે એને. તો જય શ્રી કૃષ્ણ. પાછા દુકાને જાય ને વા એટલે એ બધા કામ પતી. અને ઓલા કાગળિયા લઈ જવા તાર પપ્પાના આધાર કાર્ડ ના જરાક ઠેલી દઈ દઉં તો નંબર છે ને એમાં કે અહીંયા લખેલા છે તો ઠેલી ઈ ગયા તોય ન લઈ ગયા. કઈ ને હાલ ને ફોન કરજે તો મોકલાવી દે હો ને. જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ, તો મારી બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે અને મારી બા ટીવી જોવે છે. ટાઈમ થયો છે 1:25 નો ને અમારા ધારાબેન ને અત્યારે સવાર થયું જો હમણાં બ્રશ કરીને નાવા ગઈ છે અને માનવ હજી આવ્યો નથી. દુકાને છે, હવે બાપ દીકરો બે હાઈરે આવશે. અને અત્યારે જો વાદળા કેવા થઈ ગયા છે ને ઉકળાટ ને બફારો એવો વધી ગયો છે કે વાત પૂછવામાં. જો વાદળા થઈ ગયા છે. તો હાલો હવે સાહેબ ને માનવભાઈ દુકાનેથી આવે ને પછી બેહીએ બપોરા કરવા. ત્યાં લગી અમે હાકુ બે ટીવી જોઉં કાબા, બીજું તો શું કામ કરવાનું. ને ધારાબેન નાવા ગયા છે કેમ કે બહાર ગયા હોય ને આવીએ ને એટલે ધારાને બહુ થાકોડો લાગ્યો. એને થાકોડો ઉતરી જાય, નીંદર પૂરી થઈ જાય. ને અમારે તો છે ને શું થાય, અમારે ને આપણે બૈરાવને શું હોય કે ઘરે આવીએ ને ગમે ત્યાં બહાર જાય એટલે કામ વધી જાય. જાય ત્યારે એટલું કામ ને આવીએ ને ત્યારે ડબલ કામ થઈ જાય. એટલે એમાંથી જ નવરા ન થાય. એટલે આપણે તો નો આરામ થાય કે નો નીંદર થાય. તો તમારે બધાને શું કહેવાનું છે કહેજો. તો હાલો હવે સાહેબ ને માનવ બે આવે ને પછી મળીએ. ટાઈમ થઈ ગયો છે 2 વાગ્યાનો. સાહેબ દુકાનેથી આવી ગયા છે. આ બાજુ આપણે બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે. તો આવી જાવ તમે બધા બપોરા કરવાના છે. બપોરામાં છે ભરેલા ગુંદાનું છાસિયું શાક, રસ, ભાત, રોટલી
અને ભીંડા ને મરચાની કાચરી ને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો કઈ કહું છે આજે અમારે બપોરનું મેનુ. તો આવી જાવ બધા બપોરા કરવા. અને માનો ભરેલ ગુંદાનું છાસિયું શાક કેવું બન્યું, ગ્રેવી વાળું. અને આજ મરચાની કાચરી પહેલી વાર તૈરી. ઈ કેવી થઈ? તીખા છે? મરચાની બાકી મરચા તીખા હે કે? મરચા તો તીખા જ હોય ને, થોડા મીઠા હોય. હું તો મેં કીધું ખાટા પાણીમાં ઓલામાં છાશમાં નહીં ખાતા ને મીઠું નાખ્યું હોય તો કદાચ તીખાશ ઓછી થઈ ગઈ હોય સુકાઈ ગયા પછી. શાક કેવું બન્યું? ઓલું આપણે સૂકું બનાવતા, ગ્રેવી વાળું પાછું છાસ્યું, એટલે મજા આવે. તાર થઈ ગયા આધાર કાર્ડ નું નહીં બધું? તાર પપ્પાનું આધાર કાર્ડ નું અહીંયા આગળ કરી દે. મેં કીધું તું કે લેતો જા, તો એ રહી ગયું ને? ફોન કરવાનો હે. હા તો ઈ જ ને. તો સારું હાલો, અમારા માનો ભાઈ આવે ને એટલે અમારે પછી બેંક ના ને આધાર કાર્ડ ના એ કામ તો ઊભા જ હોય. હજી સાહેબ ને છે ને આધાર કાર્ડ નથી બન્યું, એમાં આપણે જન્મ તારીખ બદલાવાની છે પણ એ હજી બદલી નથી. 2-3 વાર તો સાહેબ ધક્કો ખાઈ આવ્યા. હવે વાહ ફોન કરવાનો છે ને ક્યાં? ઓલામાં આધાર કાર્ડ સેન્ટર. હા સેન્ટરમાં ફોન કરવાનો છે. તો માનો ફોન કરશે ને વાત કરી લઈ હું વાંધો છે ને હું નહીં. કેમ કે બધા ડોક્યુમેન્ટ તો બરાબર છે કે આધાર કાર્ડમાં જ ગોટાળો છે. હવે એ સુધારવામાં તો બહુ તકલીફ થવાની છે, કેમ કે એના વગર તો કઈ કામ થાય નહીં. તો આવું બધું છે. તો હાલો હવે બપોરા કરી લઈએ ને પછી મળીએ. તો તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો. ટાઈમ થઈ ગયો છે 6 વાગ્યાનો. અમારા રોંઢાના બધા કામ થઈ ગયા છે. બા ગયા છે હવેલીએ દર્શન કરવા અને ઊંધારા બે તૈયાર થઈને બેસી ગયા છે અમારી ફેવરેટ જગ્યાએ. માનવભાઈ હજી સૂતો છે કેમ કે આજે એનો ગોઠણ દુખે છે ને ગોઠણમાં હોજોય આવી ગયો છે. જે પગમાં સર્જરી કરાવી ને એ પગમાં જ હોજો આવી ગયો. તો કે મમ્મી હું થોડીક વાર સુઈ જાઉં તો આરામ થઈ જાય ને થોડોક થાકોડો ઉતરી જાય. મેં કીધું વાંધો નહીં ભાઈ તું ઘડીક વાર સુઈ જા, તો હું મારા બધા રોંઢાના કામ કરી લઉં. કેમ કે બપોરે તમે બધા છે ને મીટિંગ ભરીને બેઠા હતા, સાહેબ સુતા હતા, અમે બધા છે ને વાતો કરતા હતા, ચર્ચા કરતા હતા કાધારા. એટલે પછી મને ધારાને તો નીંદર ન આવી. મારે તો હમણાં નીંદર જ પૂરી નથી થતી. અને જો ઓટ ખદી ગયો છે, રાતનો તાવ આવી જાય. કેમ કે રાતના મોડી હું, સવારે વહેલી ઉઠું, ઘરનું કામ હોય, પછી આમ બહાર ગયા હતા, બધું ભેગું થયું છે. તો હાલો હવે અત્યારે રસોઈમાં શું બનાવવું ને વિચારવાનું છે. કેમ કે 6 વાગી ગયા છે, હમણાં ટાઈમ થઈ જાય. દીવાબત્તી કરી લઉં પછી રાતની રસોઈ બનાવીએ. ને ધારાબેન શું બનાવવું અત્યારે? બટેટાનું શાક ને રોટલી. બસ તારાને પૂછો ને એટલે એક જ શાક હોય એની પાસે, બટેટાનું શાક ને રોટલી, બીજી વાત નહીં. બટેટા ને બટેટા. તો હવે જોઈએ હું બનાવું. તો હાલો મળ્યા. તમારે બધાને શું કહેવાનું છે કેજો. તો ટાઈમ થઈ ગયો છે 9:05 નો. સાહેબ દુકાનેથી આવી ગયા. અમારા માનવભાઈ નીંદર થઈ ગઈ છે અને મારે રસોઈ થઈ ગઈ છે. તો બધા બેસી ગયા છે વ્યારા કરવા. તો હાલો તમે બધા આવી જાવ વ્યારા કરવા. જો આમાં હું ખાવું હું નથી ખાવું વિચારવું પડે એમ છે. તમને બપોરનું અત્યારનું બધું ભેગું છે. તારે શું જોઈએ? માખણ. તો હાલો ભાખરી સૂકી ભાજી ચોરાફરી છે વ્યારામાં. કેરીના ચીરિયા કર્યા છે અત્યારે. જો મેં માખણ માનવ હાટું થઈને હાચવીને રાખ્યું હતું. ઘી ગરમ નથી કરવું. માનવને છે ને ભાખરી ભેગું માખણ બહુ ભાવે. તો મેં કીધું ઘી ગરમ નથી કરવું, પછી નહીં રહી કરી એ વહી ગયું તાજું માખણ. કા તો હાલો હવે અમે બધા જમી લઈએ. કેમ કે કપિલભાઈ ની આવવાના છે. માનવભાઈ ખબર પૂછવાનું બેહવા કીધું તો છે. હવે આવે તો એ સાચું. કેમ કે સવારનો કે બપોરે આવું, બપોરે કીધું તો સાંજે આવું. કામ ને કેમ કે ગાયન કામમાંથી નવરા થાય ને પછી આવે. એટલે હવે જોઈએ કેટલા વાગે આવશે, નહીતર પછી હરિહર કાલ ઉપર વાત ગઈ. કા બરાબર છે? મને માખણ ભાખરી તો ઠરી ગઈ. હા ઠરી ગઈ. એ કોઈ ગરમ નથી કયું નહીં કેતી કે હાલો બેસી જાવ. તો સમાચારમાં નવરા થાવ તો થાય ને તમે બાપ દીકરી. 10 વાગ્યાનો અમારા કપિલભાઈ ની આવ્યા છે ને અમારા ભવ્ય ગોરધન તો જો આટલા પૈસા લઈને આવ્યા. વારે વાહ ગોરધનભાઈ સારું ને? અમારે બોલવાનું તો નહીં, ખાલી જાત જ કાઢવાના. કા જોયું ને? હાલો જય અમારા વરસાદ કપિલ ને આવ્યા છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે? સારું ને? ગરમી શું કે ઠંડુ વાતાવરણ છે? આખો દી કેવી હાલત? આજ બહુ વધારે હતી. આજ બફારો હતો, વાદળા હતા ને, આજ પવન નતો ને વાદળા સવારના હતા ને એ વાદળીઓ તડકો બહુ લાગે નહીં માનવ કે હવે કપિલ મામા ની નહીં આવે. સવારે કીધું ન આવ્યો, પછી બપોરે ન આવ્યો કે ફોન ન આવ્યો. મેં નહીં કીધું એટલે આવશે ખરી, પણ મેં કીધું ઢોરનું બધું કામ કરી લઈને
પછી ફ્રી થાય ને પછી આવે. મેં કીધું તમે અત્યારે બધું ભેગું થાય, એક કામ ન હોય ને બધું ભેગું થાય અટાણે જમવાનું ને અત્યારે નેણ પૂરું. એ તો આખો દી તમારે ન રહેવાય. અત્યારે તો 12 વાગ્યા પછી ઠંડુ થઈ જાય ને, વાંધો ન આવે. એટલે આખો દી તડકો રહે. તો હાલો બચ્ચા પાલટી અહીં રમશે, અમે બધા થોડીક વાર બેસીએ. આવ્યો તો ભવ્ય બહુ મજા આવે. પૂછ ધારા કા ધારા મસ્ત એસી ગાડી હતી ને મજા આવી ગઈ. અમે 2 વાગે આવ્યા, મજા આવી ગઈ. તો તારે આવવું બધું જરૂરી હોય તો તારે આવે ને. ચાલ નીકળી જાય તો જીરીક વાર રોવે, મજા આવી જાય. ટાઈમ થયો છે 12:10 નો ને કપિલભાઈ ની હમણાં ઘરે ગયા ને અમારા ધારાબેન તો જો હજી કાર્ટૂન જોવે છે. 2-2.5 કલાક થી રમતા હતા. બેન થાક્યા નથી તમે? રમકડા રહીમાં ને બહાર ગેમ રમતા હતા, કાર્ટૂન જોયા ને તોય હજી ધારાબેન ને છે ને કાર્ટૂન જોવા છે. મનોભાઈ કેમ મજા આવી ને? 2-2.5 કલાક ક્યાં આવી ગઈ ખબર ન પડી કા? તો આજ તો છે ને મસ્ત બધા બેઠા હતા. અત્યારે જો બેહીએ 12-1 વાગી જાય, હજી અમે અડધી કલાક બેહીશું, પછી સવાર ઉઠવામાં મોડું થાય. થાકી જાય એટલે અંજુ ને તાવ આવી જાય. તારે તો 10-11 વાગે ઉઠવું હોય. એમાંય તાર પપ્પાએ કહી દીધું હતું કે માને ઉઠે ને તો જ ઉઠવા દેવાનું. 10-11 વાગે ઉઠ્યા, આજે 10 વાગે તો હું વયો ગયો. એ તો જાવું તું એટલે એક દી હું તો તાર પપ્પાએ કીધું કે તાર પપ્પાએ એમ કીધું કે માનવ રોકાય ને એટલા દિવસ તારે એને ઉઠાડવાનો ન. ઈ જે ઉઠે ને તઈ તારે પાણી ભરવું હોય, નાસ્તો કરવો હોય, જે કરવું હોય ને તું કરી લેજે. સાચું કે નહીં સાહેબ? એ તો તેદી આવ્યો તો તેદી તારે કઈ કામ ન હોય ને ખોટો કે ભાખરી ખાઈ લે. મેં એક જ વાર કીધું હતું એને ના પાડી. નીંદર કરીને બાકી તો ઉઠી નથી ગયો. પણ મેં એક જ વાર કીધું હતું ને, તે કીધું કે ભાઈ મારે હમણાં આરામ કરવો. મેં તને કઈ કીધું? મેં કીધું ને કે ભાઈ ભલે હાલો થાકડો ઉતરી જાય, આરામ કરો. 5-5 મિનિટે જાતી હતી બેટા ઉઠી જા ને. હવે જા ને બાપી તો મેં એને નથી મોકલી. જલ્દી આ પર બારે તમારે રમવું. મેં કઈ નથી કીધા. દાંત કાઢે બે બાપ દીકરો જા. દાંત શું કાઢે? ખોટી વાત કરું ને તો મજા આવે. સાચી કે ખોટી એમ ન હાલે. તમે બાપ દીકરો બે એક થઈ જાવ, હું પછી એકલી થઈ જાવ. હા તો એક બેને ભારે પડે એવું એક. હા હશે. કઈ વાંધો નહીં. અત્યારે મારે કઈ નથી કેવું, કેમ કે અત્યારે મારી તબિયત થોડી ખરાબ છે. મને જો ટાઢીએ તાવ આવી ગયો છે, હોઠ દુખે છે, એટલે હવે મને નીંદર આવે છે. કેમ કે મસ્ત હિંડોરો આવે છે. જો કુદરત ઉપડી ગઈ, બળો મૂતરી ગયો નહીં. અમારે છે ને હોઠ ઉપર આવી રીતના આ થઈ જાય ને, વરાળ નીકળે ને, જે રાતના તાવ આવી ગયો વરાળ નીકળે એટલે હોઠ ખદી જાય. તો અમારે એમ કે જો હોઠ ઉપર બરો મૂતરી ગયો. તમે આને હું કયો? બળો મૂતરી જાય. હા જાણે તમે કોઈ દી બરો જ નથી કરતા. તો આ બધાને ખબર હશે એટલા વાર મેં કહ્યું કોઈ દી બરો કર્યો હોય તો, બરાબર ને? તો હારું હાલો, વાતું નથી કરવી. કાલે બાકીની બધી વાતો ચર્ચા કરશું. તો આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ છીએ. તો કંઈક આવો તો અમારો આજનો દિવસ ને આવો તો અમારો આજનો વિડીયો. જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.